જે છે આ શું છે તો કે મોટર છે, તેની સાથે મેં પંખો જોડેલો છે. આ છે બેટરી છે, બરાબર. બેટરીના બે ધ્રુવ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બરાબર. હવે છે હું આને શું તો કે બેટરી સાથે જોડું એટલે તમને છે આની કાર્ય પદ્ધતિ સમજાશે. જો પહેલા એ ગતિ કરતો તો નહીં, બાકી આમાં આપણે જોયું તો કે બંને ચુંબક છે, બરાબર. અને એક સળી છે અને તેની સાથે વીંટાળેલો તાંબાનો તાર પણ છે, પણ તે ગતિ કરતું નથી. પણ જ્યારે છે હું આ મોટરના બંને છેડા જોડું છું ત્યારે એમાં વારંવાર ચુંબકીય ક્ષેત્રના દિશા અને આપણે વાત કરીએ તો કે ધ્રુવ બદલાવાના કારણે આપણને શું જોવા મળે તો કે આમાં છે એ કાર્ય પદ્ધતિ જોવા મળે, જે કેના કારણે કામ કરે? ચુંબકીય ક્ષેત્રના કારણે, બરાબર. એટલા માટે આમાં શું આવેલા હોય છે? ચુંબક આવેલા હોય છે. એવી રીતે તમે કોઈ પણ મોટર લ્યો તો એમાં શું આવેલું હોય? ચુંબકીય ક્ષેત્ર, બરાબર. કેના કારણે ઉદ્ભવે? વિદ્યુત પ્રવાહને કારણે. અને આને શું કહેવાય? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, બરાબર. તો